બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 66 અને શ્લોક નંબર 67 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હું 66માં શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. ફરીવાર. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. માલામાં વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. માલામાં વર્તયેદ, જેમાં બે શબ્દો છૂટા છૂટા છે. માલામ કહેતા માળા, આવર્તયેદ એટલે કે ફેરવવી. મંત્રમ સ્વામિનારાયણમ જપન. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. ફરીવાર. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. ફરીવાર. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. છેલ્લો શબ્દ ભેગો છે, સ્થિર ચેતસા એટલે કે સ્થિર ચિત્તે. તો બાળમિત્રો, બીજી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. ફરીવાર. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. હવે આખા શ્લોકનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. ફરીવાર. માલા વર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન. મહિમ્ના દર્શનમ કુર્વન મૂર્તિનામ સ્થિરચેતસા. હવે આ શ્લોકનો ગુજરાતી અર્થ આપણે જોઈએ કે ત્યારબાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓના દર્શન કરતા કરતા સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા માળા ફેરવવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 66 નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 67 પર જઈએ. પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. એક પાદોત્થિતો ભૂત્વા માલા વર્તયેત તતઃ. ફરીવાર. એક પાદોત્થિતો ભૂત્વા માલા વર્તયેત તતઃ. હવે આ કડીને છૂટા છૂટા શબ્દોમાં જોઈએ. એક પાદોત્થિતો ભૂત્વા માલામ આવર્તયેત તતઃ. પહેલો શબ્દ છે એક પાદોત્થિતો. તેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. એક પાદ ઉત્થિતઃ એટલે કે એક પગે ઊભા રહીને. ભૂત્વા માલામ આવર્તયેત માળા ફેરવવી. તો બાળમિત્રો, આ કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. એક પાદોત્થિતો ભૂત્વા માલા વર્તયેત તતઃ. ફરીવાર. એક પાદોત્થિતો ભૂત્વા માલા વર્તયેત તતઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તપસ ઉર્ધ્વ હસ્ત સંકુર્વાણો મૂર્તિ દર્શનમ. ફરીવાર. તપસ ઉર્ધ્વ હસ્ત સંકુર્વાણો મૂર્તિ દર્શનમ. આખી કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. તપસ
ऊर्ध्वहस्तः सन् कुर्वाणो मूर्ति दर्शनम। बीजो शब्द छे ऊर्ध्वहस्तः, कहता के ऊंचा हाथ राखी, कुर्वाणो मूर्ति दर्शनम એટલે કે મૂર્તિઓના દર્શન કરતા। તો બાળ મિત્રો, આ કડીનો આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ। તપસ ઊર્ધ્વહસ્ત સંકુર્વાણો મૂર્તિ દર્શનમ। ફરીવાર, તપસ ઊર્ધ્વહસ્ત સંકુર્વાણો મૂર્તિ દર્શનમ। હવે આખા શ્લોકનું 2 વાર સમૂહમાં ગાન કરીશું। एकपादोत्थितो भूत्वा मालामावर्तयेत् ततः तपस ऊर्ध्वहस्तः संकुर्वाणो मूर्तिदर्शनम्। फरीवार, एकपादोत्थितो भूत्वा मालामावर्तयेत् ततः तपस ऊर्ध्वहस्तः संकुर्वाणो मूर्ति दर्शनम। आ श्लोकनो गुजराती अर्थ आ प्रमाणे छे। ત્યારબાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી, મૂર્તિઓના દર્શન કરતા તપની માળા ફેરવવી। તો બાળ મિત્રો, શ્લોક નંબર 66 અને શ્લોક નંબર 67 નું ગાન કરી, અભ્યાસ કરી, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ। આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ।